ડીસામાં બનાસ નદીના નવા નીર આવતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ વાડિયા સહિત કાર્યકરો તેમજ સરપંચ અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે શ્રીફળ અને ફુલહાર સાથે વધામણા કર્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમ 95% ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવામાં આવતા બનાસ નદીમાં નવા નીર વહેતા થયા છે। બનાસ નદીમાં પાણી આવતા ડીસા ખાતે ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ વાડિયા, નગરપાલિકા પ્રમુખ, ભાજપ પ્રમુખ, સરપંચો તથા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે પાણીના વધામણા કર્યા હતા। વિધિપૂર્વક લોકમાતા બનાસ નદીને શ્રીફળ અર્પણ કરી અને ફૂલહારથી વધામણા કરવામાં આવ્યા। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું કે બનાસ નદીમાં નવા નીર આવવાથી ડીસા વિસ્તારમાં પાણીનું જળસ્તર વધશે, જે કારણે ખેડૂતોને બોરવેલમાં કોલમ ઉતારવાની ફરજ ઘટશે અને ખેતીને મદદ મળશે। પૂર્વ સાંસદ દિનેશ વાડિયાએ કહ્યું કે બનાસ નદીમાં પાણી આવતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે। નદીના પાણીથી ખેડૂતોને રાહત મળશે। આ અવસરે ધારાસભ્ય તથા આગેવાનો દ્વારા ઉપસ્થિત જનસમૂહને ગોળ વિતરી મોં મીઠું કરાવવામાં આવ્યું। આ પ્રસંગે લોકોએ નદીમાં નાહવા ન જવાની અપીલ પણ કરવામાં આવી, કારણ કે નદીમાં લીઝોના કારણે ઊંડા ખાડાઓ છે, જે પાણી ભરાવાથી દેખાતા નથી અને આવા ખાડામાં ઉતરવાથી જાનહાનિ થવાની શક્યતા રહે છે। નદીમાં નવા નીર જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ સમગ્ર પ્રસંગે ઉત્સવનો માહોલ સર્જાયો હતો। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।